بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول صدق الله العلي العظيم. محمد وآله السلام عليكم ورحمة الله وبركاته. આપણો જે વિષય છે તે છે સુરત ફિલ જે આપણે ગયા અઠવાડિયે શરૂ કર્યા હતા એનું ઇન્ટ્રોડક્શન અને પહેલી આયત ઉપર આપણે ચર્ચા શરૂ કરી હતી. આજે થોડી ઘણી જે ચર્ચા બાકી છે પહેલી આયતની એ આપણે બતાવશું અને બીજી આયતની પણ આપણે ચર્ચા કરીશું. તો પહેલી આયતમાં એકચ્યુઅલી સુરતુલ ફિલમાં ઇન્ટ્રોડક્શનમાં મેં તમને સમજાવ્યું કે તે 105મો સૂરો છે એકોર્ડિંગ ટુ ધ કમ્પાઇલેશન ઓફ ધ કુરાન. તેની પાસે એટલે કે એ સૂરામાં 5 આયતો છે અને એ સૂરા મક્કામાં નાઝિલ થયો. હવે એનું જે અસબાબુલ નુઝુલ એટલે કે સર્કમસ્ટાન્સીસ ઓફ રેવલેશન આ છે કે એબિસિનિયાનો એક જનરલ હતો કે જે યમનની જે લોકોની પ્રોવિન્સ હતી એના ઉપર રાજ કરતો હતો. હી વોઝ ધ કિંગ ઓફ દેટ પ્રોવિન્સ. અને એ લોકોએ એણે જોયું કે મક્કામાં માણસો ઘણા જાય છે કાબાની ઝિયારત કરવા, તો એ હસડમાં એ એક એવી આલિશાન ચર્ચ બનાવી એવી રીતે સમજીને કે માણસો હવે કાબાને મૂકી અને આ ચર્ચની ઝિયારત કરશે. પણ એમ થયું નહીં. તો એ હસદમાં એણે લશ્કર ભેરું કર્યું અને કાબા તરફ હુમલો કરવા માટે એટલે કે તોડવા માટે એણે મોકલ્યું. આ એક વર્ઝન છે. બીજું વર્ઝન આ છે કે કુરૈશ જે સનામાં એટલે કે આ જે ચર્ચ બનાવી હતી એ યમનની એક સિટી હતું જેનું નામ અત્યારે પણ છે સના. એ સનામાં એણે બનાવ્યું હતું. બીજું વર્ઝન આ હતું કે અમુક કુરૈશ માણસો જે ગયા હતા ત્યાં તે એની ચર્ચમાં એટલે કે એ લોકોએ વેન્ડલિઝમ શરૂ કર્યું હતું ત્યાં, અને એ ગુસ્સામાં એણે લશ્કર ભેરું કરી અને એમ ઈરાદો કર્યો કે કાબા એને તોડી નાખવું છે. તો આ બે વર્ઝન આપણી પાસે છે ઇતિહાસમાં. પણ થયું શું કે એ જ્યારે ત્યાં હાથીને લઈને ગયો, હાથી એવું જાનવર હતું કે આ લોકો મક્કાવાસીઓ કોઈ જોયા ન હતા કે આવું ભયંકર જેવું એક જાનવર. તો એને લઈને એણે ગયું એમ વિચારીને કે કાબાને ડિસ્ટ્રોય કરી નાખીશ અને પછી માણસો બધા ત્યાં જશે. પણ બન્યું એવું કે હાથીઓ જ્યારે કાબા પાસે પહોંચ્યા તો ઇતિહાસ આપણને કહે છે કે હાથીઓ બેસી ગયા, આગળ જ નહોતા વધતા. પછવાડે પાછળ જાતા હતા પણ આગળ નહોતા જતા. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક પંખીનું ટોળું ભેરું કરી અને એના જે ચાંચ હતી, બીક હતી, એમાં પતરાઓ નાના નાખી અને લશ્કરો ઉપર ભગાવ્યા, જેના થકી લશ્કરો બધા ભાગી ગયા. અને દેટ ઇઝ હાઉ અબ્રાહા વોઝ ડિફીટેડ. સો ધીસ વોઝ ધી અસબાબ. આ એનો અસબાબ છે. આ એનો શું કહેવાય આપણે સર્કમસ્ટન્સ ઓફ નુઝુલ છે, રેવલેશન છે. હવે આપણે આગળ વધીએ. વર્ષ નંબર 1માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અલમ તર કૈફા ફઅલા રબ્બુકા બિ અસ્હાબિલ ફીલ. જો શરૂ કેવી રીતના કરી છે, અલમ તર કૈફા, શું તમે નહોતું જોયું, શું તમે ન જોયું. હવે એમ નથી કહેતા કે શું તમને ખબર ન હતી. એ લોકોએ એણે શરૂ કર્યું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ શરૂ કર્યું, શું તમે નથી જોતા, શું તમે ન જોયું. મતલબ કહેવાનો એ છે કે આ જે વાક્યો હતો ને એલિફન્ટ ઇવેન્ટ એ એટલો મશહૂર હતો
કે જેમ કે ગઈકાલે જ થયો હતો, એટલો મશહૂર હતો અને બધાને એટલી બધી અવેરનેસ હતી કે જાણે કે ગઈકાલે જ થયું હોય ને. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવી રીતે જ એડ્રેસ કરે. શું તમે નથી જોયું, શું તમે ન જોયું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હાથીવાળાઓની સાથે કેવી રીતે વર્ણન કર્યું? હાઉ હી ડેલ્ટ, you see how he dealt, your Lord, how he dealt with the people who were companion of the elephant. સો આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે શા માટે એણે આવી રીતે શરૂ કર્યું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આવી રીતે શરૂ કર્યું. કારણ કે આપણને કહેતા હતા કે તમે લાંબો વિચાર આના ઉપર ન કર્યો, તમે આમાંથી કોઈ સબક ન લીધું. દેટ ઇઝ ધ રેશનલ બિહાઇન્ડ સ્ટાર્ટિંગ આવી રીતે અલમ તર કૈફા. શું તમે નહોતું જોયું? ડીડ યુ નોટ સી? આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શબ્દ યુઝ કરે છે રબ્બુકા. રબ્બુકા એટલે તમારો પરવરદિગાર. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને ખબર છે આ રબ્બુકા જે શબ્દ છે એ કુરાનમાં 200થી વધારે વાર આ શબ્દ આવ્યો છે. પણ આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કા રબ્બુકા એ માટે યુઝ કરે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક જાતનું એશ્યોરન્સ આપે છે રસૂલ ખુદા અને ઈમાનદારોને કે તારો પરવરદિગાર, તમારો પરવરદિગાર, તારો પરવરદિગાર. જોયું નહીં તમે કે કેવી રીતે એણે હાઉ હી ડેલ્ટ વિથ ધી કમ્પેનિયન ઓફ ધી એલિફન્ટ, કેવી રીતે આ લોકોની સાથે વર્ણન કર્યું? તો આ એક આપણને સમજાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની એક મહાનતા સમજાવે છે. એમ સમજાવે છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ગ્રેટનેસ તમે જુઓ કે કોઈ પણ એનું પ્લાનિંગ એવું છે કે કોઈ પણ ઇન્સાનને એમ વિચારે ના આવી શકે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું આવા લશ્કરોની સામે આવું પ્લાનિંગ હશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ કે તમારો ખુદા, તમારો પરવરદિગાર કેટલો મહાનતામાં છે, કેટલો ગ્રેટ છે કે એ આવું પ્લાન કરી શકે છે કે જે કોઈ ઇન્સાન એવું પ્લાન ન કરી શકે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ વેન હી સેઝ રબ્બુકા, તમારો પરવરદિગાર. બીજી વસ્તુ છે, સલવાત કરો ભાઈ. બીજી વસ્તુ જે આપણને આમાં ધ્યાન રાખવાની છે તે આ છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે તારો પરવરદિગાર, તમારો પરવરદિગાર, અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને એક મહાનતા, એક આપણે કહીએ ને એક સ્ટેટસ આપ્યું છે, તારો પરવરદિગાર. ધીસ ઇઝ વન થિંગ that he is giving રસૂલ ખુદા a status here. ને બીજું કે રસૂલ ખુદાને એક રાહત આપે છે કે જો તારો પરવરદિગાર, તું વ્યાધિ નહીં કર. મને ખબર છે કે મક્કાવાસીઓ તારી કેટલી ઓપોઝિશનમાં છે, તારી કેટલી તને રહેમત આપી, તને કેટલી ઓપ્રેસ કરે છે તને, પણ તું આમાંથી રાહત લે કે તારો પરવરદિગારની મહાનતા તું જો કે આવા લશ્કરોની સામે, આવા પ્લાનિંગ સામે એણે કેવી રીતે વર્ણન કર્યું, કેવી રીતે ડેલ્ટ કર્યું આ અબ્રાહાની આર્મીને. સો રબ્બુકાનો મતલબ when we go deeper આવી રીતે આપણે સમજી શકાય છે. આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી યુઝ કરે છે શબ્દ બી અસ્હાબિલ ફીલ. અસ્હાબિલ ફીલનો મતલબ થાય કમ્પેનિયન ઓફ ધી એલિફન્ટ. કમ્પેનિયન, આપણે કમ્પેનિયન ઉર્દુમાં આપણે સહાબ કહીએ, સહાબ ને સહાબ, કમ્પેનિયનને આપણે સહાબ કહીએ. હવે જો આની જરાક ફિલોસોફી આપણે જરાક સમજીએ. જ્યારે આપણે કહીએ ને કે અમે અને અનવરભાઈ અમે બે કમ્પેનિયન છીએ, તો વેન વી સે વી આર કમ્પેનિયન, normally we mean of the same species. Okay, this is the general meaning of it. કે જ્યારે આપણે કોઈને કમ્પેનિયન બનાવે ને ત્યારે આપણે એક માણસને બીજા માણસ સાથે કમ્પેનિયન બનાવે છે, કાં તો એક મેલ સાથે ફિમેલ, બટ વન સ્પીશી ઓનલી. અલ્લાહ સુબહાનહુ અને ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ કે ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ કે જ્યારે તમે એકબીજાના કમ્પેનિયન બનો ઇન્સાનમાં તો યુ હેવ અ રેશનલ ફેકલ્ટી, અકલી બાત તમે વાત કરો, બરાબર કે નહીં? એક માણસ વાદળની વાત કરતો ને હું જમીનની વાત કરતો તો એ સરખાઈ ના આવે ને, એકબીજાને આપણે સમજી ન શકીએ. આપણે એકબીજાને ક્યારે સમજી શકીએ? જ્યારે એક માણસ વાદળાની વાત કરતો હોય તો હું પણ વાદળાની વાત કરતો હોઉં, કારણ કે એનો રિસ્પોન્સ હોય.
સો a rational being જ્યારે આવી રીતે હોય તો one uses the word companion. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શું યુઝ કર્યા? કમ્પેનિયન ઓફ ધી એલિફન્ટ. કોની સાથે કમ્પેર કર્યા છે? ઇન્સાનને જાનવર સાથે. હવે ધ ક્વેશ્ચન દેન અરાઇઝિસ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ ઇન્સાનને જાનવર સાથે કમ્પેનિયન બનાવ્યા છે? મુફસ્સિરો આપણને સમજાવે છે કે ધ રેશનલ બિહાઇન્ડ ધેટ ઇઝ ધેટ આ ઇન્સાનો એ લોકોની ચાલબાજીઓ, એ લોકોની આપણે કહીએ ને કે હરામખોરી, ચાલબાજીઓ, હરામખોરી, કાવતરું, આ ગુજરાતીના શબ્દો છે. આયો તમે બધા અન્ડરસ્ટેન્ડ કરી શકો. અને જો અન્ડરસ્ટેન્ડ ન કરી શકો તો એનો મતલબ શું થાય? કાવતરું શું થાય ઇંગ્લિશમાં? Scheming, very good. Plotting is a good word. Plotting, scheming, okay. કાવતરું, ચાલબાજી. આ ઇન્સાનોની ચાલબાજી એવી હતી, એટલા હદ સુધી હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ ઇન્સાનોને હવે જાનવરોના કમ્પેનિયન બનાવ્યા છે. એક્સેપ્ટ ધ ડિફરન્સ ઇઝ ઓનલી ધીસ કે ઇન્સાન ઇન્ટેન્શનલી એન્ડ પર્પઝફુલી અલ્લાહની જે સેક્રેડ સિમ્બલ છે એ ઇન્ટેન્શનલી એન્ડ પર્પઝફુલી ડિસ્ટ્રોય કરવા માગતા હતા. આ જાનવર પાસે ઇન્ટેન્શન નહોતું કે પર્પઝ નહોતું. દેટ્સ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ, ઇન ધ સેન્સ કે જાનવરના લેવલ ઉપર તમે આવી ગયા છે, ઇવન મોર લોઅર દેન ધ જાનવર, બિકોઝ જાનવરનું તો ઇન્ટેન્શન અને પર્પઝ નહોતું. ઇનફેક્ટ ઇતિહાસમાં તો આપણને ખબર છે કે બેસી ગયા હતા એ લોકો, કે દે અન્ડરસ્ટુડ ઇન્સ્ટિંક્ટિવલી કે આ કરવા જેવું નથી. પણ ઇન્સાન તમે જુઓ કે એટલો આપણે કહીએ ને કે નેકેડ થઈ ગયો હતો મોરાલિટીમાંથી કે હી વોઝ although to the level of destroying the very sacred place and symbol that his own creator has left for us. So that is the rationale behind Allah subhanahu wa ta'ala saying to us कि जो I have made them a companion of the animals, जानवरों સાથે. બીજી વસ્તુ આપણને આમાંથી આ સમજવાની છે કે when he says companion of the elephant, they were dependent upon the elephant. They took the elephant to do what? To destroy the Kaaba. So they were depending upon the elephant, the material aspect of the thing. ત્યારે ઈમાનદારો કોના ઉપર ડિપેન્ડ થતા હતા? ઈમાનદારો ડિપેન્ડ થતા હતા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપર. Why? Because આયતો આવી ગઈ હતી સૂરા મુહમ્મદમાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહી દીધું, ઈમાનદારો તમારો મદદ કરવા વાળો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. જે ઈમાન નથી લઈ આવતા ઓ નથી લઈ આવ્યા એ લોકોને મદદ કરવા વાળો, જો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે, એ લોકોને મદદ કરવા વાળો કોઈ નથી. In other words, no matter how much they plan, Allah subhanahu wa ta'ala's plan is always successful. They cannot compete with his plan. That's the meaning of it. એટલે આપણને આમાંથી આ અસ્હાબુલ ફીલમાંથી આપણે એમ જ ધારે કે ઓ લશ્કર ગયું હતું એલિફન્ટને લઈને, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે એક શબ્દ યુઝ કરે છે, એક અલીફને લામ જ્યાં રાખ્યું છે, ત્યાં સમજવાની વાત છે આપણને કે there is a purpose behind Allah subhanahu wa ta'ala putting a word, a letter in the right place, because it has got a deeper meaning than what it suggests to us initially. So this is Ashabul Fil. હવે આપણે બીજી આયતમાં જોઈશું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે અલમ યજઅલ કૈદહુમ ફી તઝલીલ. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે શું તેણે તેમના બધા કાવતરા એટલે કે પ્લોટ આડા માર્ગ ન કરી દીધા? Didn't he made their scheming and their plot astray? પહેલા આપણને શું કહે છે? Didn't you see how he dealt with the people or the companion of the elephant? અને પછી અહીંયા કહે છે did he not make their plot go astray? એ લોકોની ચાલ બાજીઓને આડા અવડા કરી નાખ્યા. This is the meaning of it. Okay. હવે અહીંયા અમુક આપણે નોંધ લઈ લઈએ. પહેલી આપણને જે નોંધ લેવાની છે તે છે અહીંયા જે શબ્દ યુઝ કર્યો છે કૈદહુમ.
કાયદહુમ ને કૈદહુમ. કૈદહુમ કૈદમાંથી શબ્દ કૈદમાંથી આવ્યો છે. કૈદ એટલે પ્લોટ, કૈદહુમ એટલે ધેર પ્લોટિંગ, તમારું ચાલબાજ, તેઓની ચાલબાજી. ઓકે, તો તેઓનું કાવતરું. હવે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા શબ્દ જે યુઝ કર્યા છે કૈદ, તો એનો મતલબ આપણને સમજાવવા માંગે છે કે આ જે એ લોકોનું જે પ્લોટ છે ને, એ પ્લોટ કાંઈ નાનું સરખું પ્લોટ નહોતું. It was there were two things attached to that plot. One is કે એ લોકોનું પ્લોટ ખાલી કાબાને ડિસ્ટ્રોય કરવાનું નહોતું. એ લોકોનું સ્કીમિંગ એટલું ડીપ હતું કે they wanted to control the whole of the society of the Makkah. They wanted to destroy the infrastructure which they were thriving upon. They wanted to destroy their civil structure. They wanted to destroy their civil places. અને આપણે જોઈએ છે કે અત્યારે કોઈ સોસાયટીને ડિસ્ટ્રોય કરવું હોય તો હોસ્પિટલ આપણે ભાંગી નાખશું, સ્કૂલો ભાંગી નાખશું, યુનિવર્સિટી ભાંગી થાય છે કે નથી થતો? અત્યારે કરે છે કે નથી કરતા? એક્ઝેક્ટલી વાય? because they want to control the society. Abraha was of the same thought કે મને મક્કા કાબા તો ડિસ્ટ્રોય કરવું છે, પણ સાથે સાથે I want to destroy the infrastructure and I want to capture the society. So this was their plotting. આપણે એને કહીએ છીએ કે he was so morally depraved, એનું મોરાલિટી એટલું બગડી ગયું હતું કે એ હાલત ઉપર પહોંચી ગયો હતો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે હવે કે મેં એ લોકોનો જે પ્લોટિંગ હતું જો મેં કેવી રીતે આડું અવળું કરી નાખ્યું. So that's one thing, one understanding of qaid, plotting બહુ deep હતું. Secondly કે એ લોકોનું પ્લોટિંગ ખતરનાક હતું. હવે જો એનું સાયકોલોજીકલ ઇફેક્ટ, this is what it means કે એ લોકો એવી રીતે એટલું ભયંકર એ લોકોનું પ્લોટિંગ હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરા ઇબ્રાહીમમાં ડિસ્ક્રાઇબ કરે છે મુશરિકોનું પ્લોટિંગ, જેના ઉપર કુરૈશના મુશરિકોનું પ્લોટિંગ, જેના ઉપર આપણે કહી શકીએ છીએ કે વાય અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ યુઝિંગ ધીસ પર્ટિક્યુલર વર્ડ કાઇદ. મુશરિકોનું પ્લોટિંગ એવું હતું કે માઉન્ટ હોય ને, માઉન્ટેન, this is how metaphorically he is describing, માઉન્ટેન હોય ને, એક પહાડ હોય ને, એ પહાડને ડિસ્લોજ કરી નાખે. કહેવાનો મતલબ એ છે કે એ લોકોનું પ્લોટિંગ એટલું ભયંકર હતું કે ઈમાનદારોના દિલો બધા નબળા થઈ જતા હતા અને બીક થઈ જતી, ગળી જતી હતી અંદર. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો આવી રીતે એ લોકોના પ્લોટિંગ છે, હવે આપણે બધાને સમજાવવા માંગે છે અહીંયા, પણ જો વારંવાર અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન શરીફમાં બધાને એશ્યોરન્સ આપે છે કે તમે બી ન જાઓ. આટલું મોટું પ્લોટ હોય એ લોકોનું કે પહાડ પણ ત્યાંથી કાઢીને એ લોકો બીજી બાજુ નાખી શકે, આટલું મોટું પણ પ્લોટ હોય તો એ પણ તમારો મદદગાર છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને 3-4 આયત હું તમારી સામે અત્યારે ગુજરાતીમાં હું તમને કહીશ કે શું કહેતા હતા, તો આપણને એમાંથી સમજ પડશે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કેવી રીતે એશ્યોરન્સ મક્કાના ઈમાનદારોને આપતા હતા તે વખતે, અને આપણને પણ અત્યારે એ જ એશ્યોરન્સ આપણને આપે છે. ફોર એક્ઝામ્પલ સૂરે હજમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેઓ ઈમાન લાવ્યા છે તેઓની મુશ્કેલી તરફની દુઃખોને દૂર કરી દેશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા એશ્યોરન્સ આપે છે, બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેઓ ઈમાન લાવ્યા છે તેઓની મુશ્કેલીઓ તરફની જે દુઃખો છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડેફિનેટલી રિમૂવ ઇટ. ઈમાનદારોની વાત થાય છે. પછી સૂરે મુહમ્મદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ ઈમાન લાવનારાઓ, અગર તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના દીનની મદદ કરશો તો તે પણ તમારી મદદ કરશે અને તમારા પગને મજબૂત કરશે. મદદનો મતલબ એમ નહીં કે આપણે હથિયારો લઈને મદદ કરવા જાય, એનો મતલબ ઘણાય થાય છે. આપણે બોલવાથી મદદ કરી શકીએ છીએ. અહીંયા આપણે ભેગા થઈને જે ચેરિટી આપે છે એ પણ ઇસ્લામ દીન
અલ્લાહના દીનને આપણે મદદ કરીએ છીએ. એટલે મદદનો મતલબ બહુ ઊંડો છે અને પહોળો છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે જેવી રીતે તમે મદદ કરી શકો, તમારા કલમથી મદદ કરી શકો, તમારા જબાનથી મદદ કરી શકો, તમારા હથિયારથી મદદ કરી શકો, તમારા પૈસાથી મદદ કરી શકો, પણ મદદ કરો મારા દિલને અને હું તમારે જરૂર મદદ કરીશ ને તમારા પગને મજબૂત બનાવીશ. પછી સૂરે નહલમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અહીંયા એ કાફિરોની અહીંયા કહાની આપી છે આપણને કે તેમની પહેલાં, એટલે કે કાફિરો પહેલાંના પણ કાફિરોની વાત કરે છે. તેમની પહેલાં તેમની પહેલાં હતા, એટલે કે જેઓ કાફિરો હતા પહેલાં, તેઓ પણ ચાલબાજીઓ કરતા હતા. પછી અલ્લાહ સુબહાન વ તઆલા તેમને મૂળમાંથી ઉખેડી નાખ્યા. તમે જો સૂરે લુત ક્યાં કોમે લુતની કોમ, પછી કોમે કઈ બીજા છે પૈગંબરના નામ પણ ભૂલી ગયો, સમૂદ, આદ, કોમે આ, પછી બીજા કોણ છે, હા જે બધાય હોય, કારણ કે અત્યારે બધાય ભૂલાઈ ગયા છે મારે. પણ આ કોમ પૈગંબરોની જે કોમ હતી અને એ લોકો એટલા નીચે સુધી પહોંચી ગયા હતા, એટલા બધા ગુનાઓ કરતા હતા કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં એ લોકોને અઝાબ આપીને એ લોકોને મૂળમાંથી ઉખેડી નાખ્યા. અને મૂળમાંથી ઉખેડી નાખ્યા જેથી ડિફરન્ટ જનરેશન કેન અરાઇઝ, જેઓ અલ્લાહ સુબહાન વ તઆલા તરફ આવે. કારણ કે આ જ જનરેશન જો આવતી હોત, આ લોકોની જ જનરેશન આવતી હોત તો એ લોકો કાફિરોપણું જ કરતા હોત. અને છેલ્લે સૂરે ફાતિરમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તેમની ચાલબાજીઓ અંતે, આઈ મીન હી ઇઝ એશ્યોરિંગ અસ અગેન કે એવેન્ચ્યુઅલી એ લોકોની ચાલબાજીઓ હંમેશા ફેલ થશે. સો ધીસ આર ધ એશ્યોરન્સીસ દેટ અલ્લાહ સુબહાન વ તઆલા is giving us. અને અલ્ટિમેટલી અંતમાં આપણે આ સમજી લઈએ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, આપણા માટે પણ સબક છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા જો કેની વાત કરે છે, અલ્લાહ સુબહાન વ તઆલા વાત કરે છે કે જે ચાલબાજીઓ છે ને, ચાલબાજીઓ મીન્સ ધેર પ્લોટિંગ, બરાબર ને, એ લોકોને પ્લોટિંગને આડું અવળું કરી નાખ્યું. વોટ અબાઉટ ધ ચાલબાજીઓ કરનારાઓ, those who do this sort of thing, what about them? અહીંયા ચાલબાજીની વાત કરે છે કે જે ચાલબાજીઓ વાળાઓ છે એ લોકોની જે ચાલબાજીઓ છે મીન્સ ધેર પ્લોટિંગ, એને આડું અવળું કરી નાખ્યા. તો વોટ અબાઉટ પીપલ હુ ડુ થિંગ્સ લાઈક દેટ? ગંભીર માણસો છે એ લોકો આપણા માટે. અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણે સૂરે ફાતિરમાં આપણે કઈ દુઆ કરીએ છીએ, ઇહદિના સિરાતલ મુસ્તકીમ, બરાબર કે નહીં? સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મગદૂબી અલૈહિમ, પછી શું બોલીએ છીએ આપણે? વલદ્દાલીન, કે અમને એ લોકોના માર્ગથી બચાવ. આપણે શું કહે છે? અલ્લાહ સુબહાન વ તઆલા અમને સીધા રસ્તા ઉપર સાબિત કદમ રાખ, બરાબર, સીધો રસ્તો આપ. એ લોકોનો રસ્તો કે જેઓને તું નેમતોથી નવાજ્યા છે, પણ એ લોકોનો માર્ગ નહીં કે જેના ઉપર તારો ગઝબ આવ્યો છે, અને એ લોકોનો પણ માર્ગ નહીં કે જેઓ આડા રસ્તે છે. આડા રસ્તે કોણ? આ ચાલબાજીઓ વાળાઓ છે, એ આ બધા આડા રસ્તે છે. આપણે નમાઝમાં હંમેશા સૂરે ફાતિહામાં આપણે આ જ દુઆ કરીએ છીએ કે અલ્લાહ તું અમને સીધા રસ્તા ઉપર રાખ, એ રસ્તા ઉપર કે જેઓ ઉપર તારી નેમતો આવી છે, એના રસ્તા ઉપર નહીં કે જેઓ આડે અવળે રસ્તે ચડી ગયા છે. આ બીજી આયત આપણે ખતમ કરીએ ઇન્શાઅલ્લાહ. ત્રીજી આયત આપણે નેક્સ્ટ વીક કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે ઠંડી વધારે હતી પણ બધા આવ્યા માશાઅલ્લાહ.